આપણા ધર્મલોકની આ પવિત્ર અને રહસ્યમય યાત્રામાં તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે। જો તમે અત્યાર સુધી જિંદગીની અંધારી ગલીઓમાં ભટકી રહ્યા છો, સતત અસફળતાનો સામનો કરી રહ્યા છો અને એવું લાગી રહ્યું છે કે તમારું ભાગ્ય તમારી આકરી પરીક્ષા લઈ રહ્યું છે, તો ક્ષણભર શ્વાસ રોકીને આ શબ્દોને શાંતિથી સાંભળો, કારણ કે આ વિડિયો આકસ્મિક રીતે તમારા સામે નથી આવ્યો, પરંતુ બ્રહ્માંડનો કોઈ ગૂઢ સંકેત અને અલૌકિક ઉર્જા તમને આ સ્થાન સુધી ખેંચી લાવ્યા છે। જે મનુષ્ય પોતાના અશાંત અને ભટકતા મન પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી લે છે, તેને આ દુનિયાની મોટીમાં મોટી મુશ્કેલી, મોટોમાં મોટો શત્રુ કે સખતમાં સખત પડકાર ક્યારેય હરાવી શકતો નથી, કેમ કે આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી કઠિન અને પ્રથમ વિજય અન્ય કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ પર નહીં, પણ પોતાના સ્વયંના મન પર વિજય મેળવવો તે છે। જો તમારા જીવનમાં સતત અણધારી અડચણો આવી રહી છે, સફળતા હાથવેંતમાં આવીને સરકી જાય છે અને નિષ્ફળતા તમારો પીછો છોડતી નથી, તો કદાચ તમને ખબર નથી કે ગ્રહોનું દિવ્ય ચક્ર હવે તમારી દશા અને દિશા બંને બદલવા જઈ રહ્યું છે। આ વિડીયોમાં હું તમારી સામે બ્રહ્માંડના એવા 3 ગૂઢ રહસ્યો પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યો છું, જે સપ્ટેમ્બર 2026ના આ પવિત્ર મહિનામાં કન્યા રાશિના જાતકોના જીવનને મૂળમાંથી બદલી નાખશે। ધ્યાનમાં રાખજો કે આ વિડીયોમાં દર્શાવેલું ત્રીજું રહસ્ય તમારી આંખો ખોલી નાખશે અને તમારી જીવવાની રીત આખી બદલી નાખશે। તેથી એક પણ ક્ષણ છોડ્યા વગર આ ગંભીર રહસ્યમય યાત્રામાં અંત સુધી જોડાયેલા રહેજો। આજે આપણે વિગતવાર વાત કરી રહ્યા છીએ કન્યા રાશિના એ દિવ્ય ભાગ્ય અને ભવિષ્યની, જે સપ્ટેમ્બરના આ મહિનામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ મોડ લેવા જઈ રહ્યું છે। તમારા જીવનનું પ્રથમ મોટું રહસ્ય છુપાયેલું છે તમારી શારીરિક ઉર્જા, મનની એકાગ્રતા, આંતરિક બળ અને અભ્યાસના ગુપ્ત પરિમાણોમાં। પ્રથમ ભાવ, જે આપણા સ્વભાવ, ચરિત્ર, શારીરિક બાંધા અને રોગ પ્રતિકારક શક્તિનો મુખ્ય આધાર છે, તેના સ્વામી બુધ ગ્રહ મહિનાની શરૂઆતમાં જ કુંડળીના 12મા દુષ્ટ અને વ્યય સ્થાનમાં વિરાજમાન થઈને તમને થોડા અશાંત, ચિંતિત અને આંતરિક રીતે નબળા બનાવી રહ્યા છે। સપ્ટેમ્બરના પ્રારંભિક દિવસોમાં તમને ચામડીના રહસ્યમય ચેપ, કફ, શરદી, એલર્જી કે મુસાફરી દરમિયાન અચાનક સ્વાસ્થ્ય બગડવાની સમસ્યાઓ ઘેરી શકે છે, સાથે જ માનસિક તણાવ પણ વધી શકે છે। પરંતુ 7 સપ્ટેમ્બરની દિવ્ય ક્ષણે જેમ જ બુધ ગ્રહ તમારા પ્રથમ ભાવમાં પ્રવેશ કરીને પોતાની જ રાશિમાં અત્યંત ઉચ્ચના થશે, તેમજ બ્રહ્માંડની એક અદૃશ્ય શક્તિ તમારા સ્વાસ્થ્યને સંભાળી લેશે અને તમારા તમામ રોગો, શારીરિક પીડા અને સંક્રમણનો ક્ષણભરમાં અંત આવી જશે। આ રહસ્યનો બીજો સૌથી સુંદર તબક્કો છે તમારું જ્ઞાન અને શિક્ષણ। કુંડળીના 5મ ભાવમાં જ્ઞાનના કારક બૃહસ્પતિ અને કર્મફળ દાતા શનિદેવનું અદ્ભુત રહસ્યમય જોડાણ રચાઈ રહ્યું છે। જો ભૂતકાળમાં તમારું મન અભ્યાસમાંથી ભટકતું હતું, યાદશક્તિ સાથ આપતી નહોતી કે ઉચ્ચ શિક્ષણમાં કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રવેશ મેળવવામાં અણધાર્યા વિલંબનો સામનો કરવો પડતો હતો, તો હવે તમારા મગજમાં એક એવી દિવ્ય સ્પષ્ટતા અને માનસિક પરિપક્વતા ઉત્પન્ન થશે, જે તમારા આત્મવિશ્વાસને ચરમસીમાએ પહોંચાડશે। તમારા મનમાં એક દ્રઢ સંકલ્પ જાગશે કે હું જે ધારું તે કરી શકું છું અને મને રોકવાની તાકાત હવે કોઈમાં નથી। આ સમયગાળામાં તમારી બુદ્ધિ અને નિર્ણાયક ક્ષમતા એટલી તીવ્ર બની જશે કે ભૂતકાળમાં અટકેલા તમામ કાર્યો અને શૈક્ષણિક સ્વપ્નો આપમેળે સાકાર થવા લાગશે। હવે ઉદ્ઘાટિત થાય છે તમારા જીવનનું બીજું રહસ્ય, જે તમારા પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવનના ઊંડા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવે છે। 7 સપ્ટેમ્બર પહેલા ગ્રહોની સ્થિતિને કારણે બનેલો ષડાષ્ટક યોગ તમારા પ્રેમના માર્ગમાં એક અગ્નિ પરીક્ષા સમાન સાબિત થશે। આ પ્રારંભિક દિવસો દરમિયાન નાની નાની વાતોમાં મોટો અણબનાવ, બિનજરૂરી વાદવિવાદ, ગેરસમજ અને સંબંધોમાં કડવાશ કે ખટાશ ઉત્પન્ન થવાની પૂરી શક્યતાઓ રહેલી છે। આ સમય એવો છે જ્યાં સાચો પ્રેમ ધૈર્યની માંગ કરે છે, તેથી આ દિવસોમાં તમારે તમારા ક્રોધ પર કાબૂ રાખીને અત્યંત શાંતિ જાળવવી પડશે। પરંતુ જેવી 7 સપ્ટેમ્બરની દિવ્ય તારીખ વીતશે, બુધ અને શનિની એકબીજા પર પડતી દિવ્ય દ્રષ્ટિ તમારા સંબંધોમાં એક નવો વળાંક લાવશે। આ યોગ પ્રેમીઓ વચ્ચે મર મિટવાની એ હદ સુધીનું સમર્પણ લાવશે કે બંને પાત્રો ભૂતકાળના તમામ ઝઘડા ભૂલીને એકબીજાના પ્રેમમાં પૂરેપૂરા હોતપ્રોત થઈ જશે। બીજી તરફ વૈવાહિક જીવનના 7મ ભાવમાં વિરાજમાન શનિદેવ અને તેના પર પડતી પવિત્ર બૃહસ્પતિની દ્રષ્ટિ એક અત્યંત અનોખો યોગ બનાવી રહી છે। કુંડળીનો 7મો ભાવ તમારા જીવનસાથીનો છે, જ્યાં શનિની ઉપસ્થિતિના કારણે તમારા જીવનસાથી થોડા જિદ્દી, પોતાના વિચારોમાં સ્પષ્ટ, એકલવાયા કે તમારી અપેક્ષાઓ પર પૂરા ન ઉતરતા હોય તેવો આભાસ થઈ શકે છે।
તેમનો સ્વભાવ ભીડથી અલગ રહીને પોતાની જ મસ્તીમાં જીવવાનો બની જશે, જેનાથી તમને ક્યારેક એવું લાગશે કે તેઓ તમારા પ્રત્યે ઉદાસીન છે. પરંતુ અહીં બૃહસ્પતિની અમૃત સમાન દ્રષ્ટિ રક્ષણ આપી રહી છે, જેના પરિણામે તમારા જીવનસાથીને તેમના કરિયર કે વ્યવસાયમાં અચાનક મોટી પ્રગતિ, પદ પ્રતિષ્ઠા અને ધનલાભ મળશે, જેનાથી આખરે તમારું દંપતી જીવન આંતરિક રીતે વધુ સમૃદ્ધ, સ્થિર અને સુરક્ષિત બનશે. હવે એ સમય આવી ગયો છે તમારા જીવનના એ ત્રીજા મોટા રહસ્યને જાણવાનો, જે તમારી આંખો ખોલી નાખશે અને તમારી જીવવાની આખી રીત બદલી નાખશે. અને આ રહસ્ય છે તમારું કરિયર, વ્યાપાર, સમાજમાં માન સન્માન અને સાક્ષાત અપાર ધન સંપત્તિનું ભવિષ્ય. કુંડળીમાં 9મો ભાવ ભાગ્યનો છે અને 10મ ભાવ તમારા કર્મ તથા કરિયરનો છે. આ મહિનાના પ્રારંભે જ 3 સપ્ટેમ્બરે ભાગ્યેશ શુક્ર ગ્રહ પોતાના સ્વગૃહી એટલે કે તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આખા વર્ષમાં માત્ર એક જ વાર સર્જાતો આ અત્યંત દુર્લભ અને શુભ યોગ તમારા કિસ્મતના બંધ દરવાજા એક પછી એક ખોલી નાખશે અને અણધાર્યા માર્ગો પરથી ધનલાભ કરાવશે. જો તમે જમીન, મિલકત, સોનું, વાહન કે શેરબજાર અને ટ્રેડિંગમાં મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો, તો ભાગ્ય તમારાથી 2 કદમ આગળ ચાલીને તમને અકલ્પનીય સફળતા અપાવશે. 7 સપ્ટેમ્બર પછી જ્યારે બુધ તમારા પ્રથમ ભાવમાં સ્વરાશિમાં ઉચ્ચના થઈને બેસશે, ત્યારે તમારી વાણીમાં એવું વશીકરણ, આકર્ષણ અને પ્રભાવશાળી સંચાર શક્તિ ઉત્પન્ન થશે કે તમારા કાર્યક્ષેત્રમાં કે ઓફિસમાં ચાલતી તમામ રાજનીતિ, ઈર્ષાળુ લોકો અને નિષ્ફળતાના વાદળો ક્ષણભરમાં ગાયબ થઈ જશે. તમારી બુદ્ધિમત્તા એટલી કુશાગ્ર બનશે કે પબ્લિક ડીલિંગ, માર્કેટિંગ, પ્રેઝન્ટેશન અને વ્યાપાર ક્ષેત્રે નવા ક્લાયન્ટ્સનો જમાવડો થઈ જશે. જે લોકો લાંબા સમયથી બેરોજગાર હતા અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે પ્રગતિના નવા દ્વાર ખુલી જશે અને લક્ષ્ય પ્રાપ્ત કરવું અત્યંત સરળ બની જશે. પરંતુ ધ્યાનમાં રાખજો, જો કોઈ વ્યક્તિના પૂર્વજન્મના કોઈ અશુભ કર્મ, પ્રારબ્ધ દોષ કે જન્મકુંડળીના ગ્રહોની વિશેષ દશા આ અદ્ભુત યોગોની પ્રગતિમાં બાધા બની રહી હોય, તો તેને દૂર કરવા માટે સામાન્ય નહીં પણ અત્યંત સચોટ, અચૂક અને રહસ્યમય ઉપાયો કરવા અનિવાર્ય છે. સૌથી પહેલા તમારે નિત્ય પ્રાતઃકાળે સ્નાન કરીને તાંબાના લોટામાં જળ ભરી ઉગતા સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. આ સાથે જ દરરોજ શ્રદ્ધાપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરવી અને શ્રી હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરવો. બુધ ગ્રહની સકારાત્મક ઉર્જાને વધારવા માટે દરરોજ ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ મંત્રનો નિયમિત 108 વાર જાપ કરવો. જો તમે આ જાપ ન કરી શકો તો ઘરમાં નિત્ય પવિત્ર ગાયત્રી મંત્ર અને શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું દિવ્ય શ્રવણ અવશ્ય કરવું. આ અચૂક રહસ્યમય ઉપાયો તમારા ગ્રહોના તમામ નકારાત્મક પ્રભાવો અને વાસ્તુ દોષોનો વિનાશ કરીને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને અપાર સફળતા લાવશે. જો તમને ધર્મલોકની આ આધ્યાત્મિક, ગંભીર અને સત્યથી ભરેલી પ્રસ્તુતિ પસંદ આવી હોય તો આ વિડીયોને તુરંત જ લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ગૂઢ જાણકારીઓ તથા બ્રહ્માંડના રહસ્યો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપ સૌનું કલ્યાણ થાય. હર હર મહાદેવ.